પ્રતિ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે એક નોંધ છે, જેમાં કિલોમીટર પ્રતિ હવરની ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 વડે ગુણવામાં આવે છે. તો આપણે એક્ઝામ્પલ લઈને જોઈએ. જો જીગો 20 કિલોમીટર પ્રતિ હવરની ઝડપે અંતર કાપે તો 400 મીટરનું અંતર કાપવા માટે કુલ કેટલો સમય લાગે છે? હવે આપણને ઝડપ કિલોમીટર પ્રતિ હવરમાં આપી છે અને આ મીટરમાં આપી છે. તો આપણે કિલોમીટર પ્રતિ હવરને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીશું. મીટર પ્રતિ સેકન્ડમાં 20 કિલોમીટર પ્રતિ હવરને મીટર પ્રતિ સેકન્ડમાં 20 ગુણ્યા 5/18 એટલે 50/9 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે 5/50/9 મીટરનું અંતર કાપવા માટે કેટલી સેકન્ડ લાગે? 1 સેકન્ડ લાગે. 1 સેકન્ડ લાગે છે. તો 400 મીટરનું અંતર કાપવા માટે કેટલી સેકન્ડ લાગે? તો 400 ગુણ્યા 9/50 એટલે કે 72 સેકન્ડ લાગે.